આમાં પૈસા નહીં, પૈસા વગર કરવાનું. આમાં પેલો આમ ભાવ છે તો 15 છે. મજૂરી પૈસા ના ઘર બનાવી દે પાછી હતી તો આ પૈસા તો જોડા હશે. ઘર તો બધી બેસી ગયા, અમે સાપરામ પડી રહ્યા. પણ અમે આવ્યો નહીં તો સુધી ના હિજોત તો સારું તું છે. પણ અમારે ઘર જેવો તો શું લોહી નહીં હોય છે. પણ સારું ગતું જ રહેવા દે મને. લાઈન જવા દે. શું કરો મોઢું ફેરવી નાખ્યું. આયા પેલા તો મોઢું ફેરવી નાખ્યું. આલિશાન બંગલો બનાવીને બેહ્યા ને પછી શું કર્યું? તાપની ઊંઘ બૂંઘ નહીં હાથે અમારે તો ના જ ઊંઘ આવે. અમારે નહીં ઊંઘ. આ લેવા તો અમારે લેવા તો આવવું પડે કે ઊંઘ ધપાડો હોય એમાં. અમારે ઊંધું નહીં પડવાનું. આલિશાન બંગલો બનાવ્યો, ઠંડા સોયા ઊંઘી જાય તો પછી શું કર્યું? એમાં ખુલાસો કર્યો કે ના કર્યો? આમ શેઠાડા પીને દૂધ પીને ઘર પછી આવી ગયો. અમાય પીલાત કરવાની વાત કરી છે. દૂધ પી જઈએ તારી ખબર. પૈસા પૈસા અને હારું પેલો આ તો તારું આજો કે બબે બબે લારી લઈને બેહ્યા છે અને જો કે આ દરવાજો કેવો નાખ્યો? આ ચીજ જાળી નાખી. લઈ જા શાકભાજી વાળી લઈ જા. બજારમાં આવ્યો હોય તો લઈ જાઓ. હવે લઈ જા. અમે સોનમોની અમે પૈસા લોન કર ફટાફટ. મારે કોમ છે આગળ બધું પૈસા લોન કરજે ફટાફટ. નમસ્કાર. હાજી. અમે નમસ્કાર નહીં કહો, કોઈ પછી નમવા નહીં. મારે થોડું કોમ છે તો પૈસા લોન કર, મારે કોઈ આગળ કોમ થાય. એટલે પગે આડ્યો નહીં હોય કે પગે નમવું નહીં. આમ નમસ્કાર એમ કીધું છે. અરે નમસ્કાર કરજો. મારે કોઈ દેવું પૂરું થઈ જાય. અમને થોડું હાલ દઈએ. એટલે કેવું ઠરવાનું? હું કોઈ ફ્રી છું તે ઠરી જાઉં. લેવાનું એકવાર કાઢી છે તે વેકાઈ જાય હાલ દઈએ. એટલે એનું હાનું લેવર? લેવર એટલે કિડની વેચવાની વાત કરો કે પણ લેવર? તો પછી કિડની વેચીને શું કરશો તમે? પછી શરીર અડધું થઈ જાય. ચાલ આ ગયો તો ડોક્ટર ને બતાવ્યા તો કને જોઈ લીધું બધું. એ બરોબર. હું એવું કોઈ જાણતો નહીં. મને પૈસા લોન કરજો ફટાફટ. મારે આગળ બધું કોમ છે ઘરનું. હજી તો પૈસા હાલે ના નહીં પાડતો પણ હજી તો કાગળ લશો અને આ બધું ખોવાસ તું કાઢ લે હે અને ઓપરેશન કરી રૂપ ઉપર ઘેર મુકાય પણ કાગળ લશો તો એ બધું મારા નહીં. જો કાગળ પેટ ખાલું કઈ નાખ, ઓતીની બોતીની બહાર કાઢી નાખ. હું બીજું કશું જાણતો નહીં. મને પૈસા લોન કર. હા તે લોન કરાવજો. લોન થઈ જતા હજી હો. લોન તો મહિને પાક. લોન હું તારું હું વેટ કરું. શું કરું? એ મારું જોવાનું. ગમે તે ઉથલ પાથલ કરીને પૈસા આપી દો મને. હેડો. હા જો કા આલિશાન જો બંગલો બનાવ્યો. ઠંડા સવાય ઊંઘવાનું જેના તેના ફોન લીધા હોય તો આલું તો હા નહીં. અને ભાઈ કકવાનું પછી રમાનું નમસ્કાર નમસ્કાર હવે પૈસા દે ઊંઘવા દે કે ન તમને લમને. અરે હું લમણા 2-3 વળગી જાય તો અમને પથારી પડી જાય. અમે તમે પૈસા લોન કરો છો ફટાફટ. ઈ હું જોઈ રહ્યું અમાર આમ જોઈને વાત કર કે અરે ઈ જો કે વા જો મારું મોઢું બાકા ને. હા ઈ પૈસા લેવા એ મારું મોઢામાં નહીં જોવાનું. મારે તો જીભ બહાર નીકળેલી વાત પૂરી. દયાભાઈ આવતી નહીં. મને તો કોઈ દયા બયા નહીં. મને તો પૈસા લોન કરો. મારે આગળ થોડું કામ છે. એટલે બધી જગ્યાએ દાદાગીરી કરવાનું બધે. અરે ગમે તો હોય આપણે તો દાદાગીરીથી જ વાત થાય. પછી લોકો કેતું હોય ખબર છે ભગવાનને તો લેતે વિચાર કરવો પડે. લેતે વિચાર કરવો પડે. મારી વાત એમની કોઈ દાદાગીરી ના કરે. ભગવાન 2 મહિના 3 મહિના કઈ ના છે પા. ભગવાન અરજી કરે કે ભગવાન આ તો એવું લે આ મોકલા છે હે? હાઉ તો પેલા આગળ વિચાર ના કરવો પડે. ભગવાન તો આવે વચમાં. આવે ભગવાન તો- કોઈ જોમી નતા વચમાં. હાલે બાપુ કોક જીવતો હોય તો આજ દે. એ જીવતા બીતા જો વાત કરો. પૈસા રોંગ કરજો ફટાફટ. હું તો એવું બધું વાપરવા માંગતો નહીં. જો કે બબે લાગ્યો દરવાજા તેવા નાખ્યા ના કેવું નાખ્યું. જો કે સિમેન્ટ થી તો બાવું ઘર ઊભું કર્યું. કોક તો માટી જેવું કરો પૈસા ના હોય તો. અને તમે તો સિમેન્ટ થી ચલો જેવું કર્યું એવું તો તમે. ભગવાનની નજર લાગી છે મારા પલસ્ટર નું કામ પડી ગયું છે. આ લાગે મને એવું લાગે 10-15 લાખ નું કરી નાખ્યું લોકોનું. એ મજા ઘર ઊભું કર્યું. પૈસા કરજો પછી ફટાફટ. નાખું એક લારી લઈને હેડું લઈને નીકળું. હારું બે હમું લઈને આવ પૈસા. હા લઈને આવો બે ફટાફટ. જો કાંઈ રે ઘર જેવું બનાવીને બે હેડા આટલા પૈસા નહીં આલી આપતું. હે આ મોડસ એવું તો કેટલું દેવું કરી નાખ્યું હશે તો આ ઘર આવું આલિશાન બનાવીને બે અને આટલા પૈસા નહીં આલી આપતા. અમે એના વાદે શું ચડવાનું? અમને કે 2-3 ઠોકાડી દેતા નતું. મને જવા દે એકલા કઈ યાદ આવતા આવતા હું આવું પાછો. જતો તો રહે છે પણ આમાં પાછો ના આવતા ને એટલામાં ચા બનાવવાનો ટાઈમ છે. ચા દૂધ બે આવે ચા બને છે.
એટલા કોઈ આવવાનું ચાલ ઈકન ચોપડી તો પૈસા લાય પેલા આલેલા તય હાલે યાર પૈસા આલે બાલે નહીં પૈસા લાય કે અત્યારે હાલ એ વાયદો કેટલો રહ્યો લે બે દાડા પાસે ભાઈ 2 દાડા ને 2 દાડા કઈ પેલા 2 વરસ થઈ ગયો લે તને ખબર નહીં પડતી પૈસા આલવાનું કે ઘેર હાલે વ્યાજ બેજ મારે નહીં લેવો તાર માર પૈસા જોઈએ ડબલ કરી હાલે ડબલ બબલ નહીં બે દન કઈ આજે લગભગ 2 વરસ એટલે ખબર પડે છે ને સાચી વાત હું વાંચી વાત આવડું મોટું બંગલો બનાવીને બે હજાર પૈસા નહીં તારે કઈ બંગલા નહીં મારું નહીં યાર તાને કનું છે એ તો પડોશી નું છે એ તો મારે તો ઘરે નહીં આ તા નીકળનું લે પડી રહ્યો છે તોય લો જોઈને ઊંઘ આવ્યો તો ઈ તો તોય લો જોઈને ઊંઘવાય તો તું પૈસા જલ્દી લાવજે કાઢવાનું કરજે પૈસા નહીં જો પૈસા લાય ના દે પૈસા લાય ના કે ગોબા પડી જાય અમને તું જોની મને પૈસા આલ દે મને નકા આપજો તું પૈસા આલવાનું કર કે લે ખબર નહીં પડતી તા ને નહીં તાર પૈસા નહીં હાલવા ખાલી કહી દેજે એટલું કે દે કે પૈસા નહીં હાલવા તઈ ગણા લે હો તઈ ગણા આમાં તૈન ગણા હોય પોચી વાપરવા પૈસા ના એને તું બે દાડા કઈ ના પાછા તૈન ગણા તું પૈસા આલે મને એ તો મારો ભગવાન મહાન છે અલે ગોબા હું પાડી ના જો તારા ગોર રાખજે પાછો અને આ હાલી હતી એ પૈસે યાર પૈસા તું અત્યારે હાલ ગાઢ ના કે પાછું મજા નહીં આવે પૈસા આલી દે બાજે બાજે નહીં લાગુ લેતા ને ખબર નહીં પડતી લે 2 વર્ષ ત્યાં પૈસા લઈ પૈસા લાય કાલે એવું થાય છે લેતા ને ગોડું બોડું થઈ ગયું છે મગજ ફરી ગયું પૈસા કરી હાલે હારું અને છે ને મને હાલે હારું અને જા ને પાછો કાલ 2 દન નો વાયદો છે ને 2 દન પછી આવે ને કે જો પૈસા નહીં મળે ને તો તારો આમ સોડે ફાડી નાખે દંડો લઈને જાય દન હા એ તો હું કોથ રોટી ફરે ભાઈ હારું ને કરવાનું કર દોર જલ્દી ઉદય નાનું બાકીમાં ના ગલ્લામાં ડૂંભાર તો આપું ના એક તો પેલું એ પાછું આ મુમાલી તો દેજો ને રીવા બીજું કે હું કર્યું પૈસા કે માગસ આવો એની આ તો મને દૂધ ના કેવું યાર છે હું તો કીધું પેલો ગલ્લો બંધ થઈ જાય ને તો શું સારું બધું હુકાઈ જાય મેં સવાનું ને બવાનું ને બધું અને મેં બાકસ પડી હોય મેં લખડે ને તો સારું તો પાછું દોર આમાં શું કરવાનું મારે સારું હોય ને કશું વેતા આવતો નહીં ભૂસું હુકાઈ જવાનું વારો આવ્યો છે રાખો આવતું નહીં આમાં સારું શું કરું પાછા કોઈ આવતા જ નહીં ને કોઈ દેખાતા જ નહીં પણ આવા છે દાના આવી જાય છે હોય હંતાઈ રવા એવું છે પેલો એક તો તારું માઇન જતો રહે કે તું રહ ને સોર છે પેલો પાછો વાયદો બે હારી જોતો ત્યાં આવે નહીં તો સારું થયું અમને કીધા દે આવ્યો નહીં તો બધી નકા આવશે રે આવ્યું કે ના આવ્યું આખું ગોમ રખડીને આવ્યો તો દેખાડું નહીં ઘેરે દેખાતું નહીં તો કઈ ગાયબ થઈ ગયું મારા ના પણ પૈસા સોળવા કાઠા ના હારું આવતું નહીં પૈસા આવતું નહીં હું કરું મને આવું બે હિજરવા દે ભલે રાતના 1 વાગે ત્યાં હું આવ્યું બે રહું આ ખાટલો ભોગ કરવો જ નહીં મારે કેનું દી નહીં હાલ તો હું જોઉં રાતે 1 વાગે સુધી બે રહું પણ એના હાથીથી હું ભાઈ ના દેવું ને મારા પૈસા ના હાલત આવું દી હું જોઉં હેડો કેવા નહીં હાલતું એ લેવું એટલે લેવું જ પૈસા લેવો જે ના આવ્યો શું કર્યું ને ઠીક જગ્યાએ જીવો ભાઈ આમાં આવા તો સારું યાર મારે પૈસા તૂટી જાય આમાં ડોકાચો કર્યા વગર આવીને બે હો પાસ આવ પડે તાને તમે ને એકડે હું એ પછી પાછળથી ને એકડે મૂકી જા દે યોના જેવું કોણ થાય મૂકી જા દે ઘેર પછી આવું પાછો પાછા તો આયા હું યોના જેવું કોણ થાય ચમ તો આવતી નહીં ને હું તો બીજું કોઈ જોન તને મને પૈસા આપો ને યાર આ વાતમાં છૂટી જઈએ બધી તમારી ઇજ્જત ઉલે કાઢો તમે તાને શું કરવાનું કે પૈસા નહીં નાવ દે ડોકની પાણી લઈને ડૂબી મારો નાવ દે દવા પીને પતી જો જાય જા ભા ડોકની પાણી તો ડૂબી જાય અરે ડૂબી જાય નાક ગાળો તો ડૂબી જવાય કે ક્યાંથી લેતા આવે તો ડોકરમાં પાણી નાવ દે આ કર્યું ના રે 10 મિનિટ લાવો તો હું ઘેર લઈને જાઉં અરે તો પાછું પૈસા નહીં થતા આપીએ બસ કાલનો દિવસ આપું તમને કાલે પૈસા કરી આલજો
કાલે હેરાન જોઉં જોવું નહીં, પાક્કો ટાઈમ આપી દો મને. એ દિવસે ભાઈ પૈસા આલવાનું પણ મારે તો આલું કર. તો જો હું કાલનો દિવસ તમને આપું છું, એટલે કાલ મારા પૈસા 4 વાગતા મને આપી દેવાના. કશું વાંધો નહીં. તો હું અહીં નીકળું, નકર હું અહીં 1 વાગે સુધી તો હું ઊભું નતું થવાનું. મને થોડી દયા આવી જાય તમારા ઉપર. એ તો ભૂલી જો કર. ભૂલાતું છે, ભૂલાતું હશે મારે ઘેર છોકરો. હા, આમ તો દયા તો આવે છે પણ ભૂલી જાવ તો સારું. ના ભૂલાય. એ કોઈ ઝાડુ પર પૈસા તોડી તો મને આપી દઈએ. મહેનત કરવી પડે, પરસેવો પડે, તારે પૈસા પેદા થાય છે. એમની કોઈ નહીં પેદા થતું. સાચી વાત છે. ઘણા તો આ તમે આ ઊભું કર્યું, ચલો પરસેવો પડે છે ને ઊભું કર્યું હશે. ના એટલે આ તો મજૂરો કરી પડશે તો મને નહીં પડે મજૂરો ઘણું હતું તો મજૂરી કરી આવ્યું, પૈસા તો આલ્યા છે કે હાલે ને પૈસા કામ પછી થોડા બાકી છે જીવન. એ કેવું તમે આ નીચે રીતના ઊભું કર્યું તમે? આ તો સહાય કરીને ઊભું કરી. હે સહાય લીધી હતી આની સહાય? સરકારી. સરકારની સહાય કેટલી આલી હતી? આ તો જોવાના 3-4 લાખ રૂપિયા જેવું. ના ના, આટલી બધી સહાય આલે 1,30,000 ની સહાય આલે છે. કોઈ નહીં કોઈ 4 લાખ ને 5 લાખ આલતું નકે એનો ભી ખાઈ થઈ જાય નરેન્દ્ર મોદી. બધા હવે તો તમારા જેવા ચેટલા છે? હિસાબ નહીં રાખ્યું કેટલા વાપરો ને કેટલા નહીં એટલો. એટલે ઘરના ઉમેર્યા તક નતા ઉમેર્યા? શું ઉમેરા હતા જ નહીં ને પછી મારા પણ પૈસા. કારણ તો આ ભાઈને દેવું જ કર્યું મને એવું લાગે. સાચી વાત. આ મેડમ હું બીજું કોઈ જોવાનું નહીં, મને કાલ કરી આવજો 4 વાગતો બરોબર? હું કાલ કરી આવું. પૈસા હું સારું હાલે. તો હું 4 વાગે આવું કાલે. ફોન કર્યો હું. 4 માં 1 મિનિટ ના થવી જોઈએ હો. તો તમારે 4 વાગી જવાની. તમને મિનિટ કે તને આવવાની મિનિટ કે મિનિટ આ મિનિટ ઇમ્પલ એ તમે કોને મિનિટ? હું તો મિનિટ કેવું. 4 વાગે આવી ગયા પા હો. આપી દેજો પૈસા. હા 4 વાગી કેટલી મિનિટ? 4 તો હું એક્ઝેક્ટ 4 વાગ્યાની વાત કરી પણ 1 મિનિટ ના થવી જોઈએ એમ કેવું છું. આ તો અમે મિનિટ કરો તો આ દો બોલતા આવડતું બોલો ને જવા દો હજી. આ જે બાપરા પૈસા લેવા હોય કન જપો આઈ જો એટલે મારા થોડા કોકરા ઊંચા ને છે ને તે ગહાઈ જાય તો તળિયું હરતું થઈ જાય. યાદ કરો મારું હું ખાલી વાતો જ કરવાની છે કે એ તો પછી કોક કે તો પછી આગુ પાછું કરશું. 2 દન થઈ ગયા ને મત જવા દે પેલા ને ઘેર છે કે નહીં. લાલે ઓય પડી રહ્યો છે કાકા. બેહો. બે હવાનું નહીં. પડી રહ્યો છે રે. પૈસા લાય. હું અરે પૈસા ઊંઘ હોય તો તે ઊંઘ આવતી નહીં. પૈસા કરે ને કરે જમ હાલ્યા નહીં પેલા ભાઈ ને આ જોઈ લે તો તળિયો તૂટી જાય પાછો. આ તો 2 દન નો વાયદો કરજો 2 દન થઈ ગયા ફટાફટ. અડે ના હિકાર કૂતરા તો વાંચે ઉતરો નહીં આ તારા માટે લઈને આવ્યો છું. હું તો ક્યાં પૈસા ના લો તો તળિયો તોડી નાખું આજ તો. મારો તાને કનો પૈસા કાઢ. પૈસા નહીં બનાવી પૈસા કાઢ કેવું નહીં બને લે પૈસા લે હજી. આ 2 દન નો વાયદો છે એટલે 2 દન માં તો જેટલા પૈસા લેવો એટલા આવી જાય. એટલે તને ખબર પડે છે લે કોઈ પૈસા હાલે છે કે પછી ઉભો થાવ લે. હાલે નહીં યાર બે માણસો પછી લેવાના તને ના લે હા ના લે પૈસા એટલે કઈ નહીં ના હાલે. લેવાના તમારે બે એટલે હવે મારા કરી નહીં હાલે. એ તો હું ખબર પણ ત્યાં મારે કોને પૈસા નહીં કેતા અલ્યા તાર પૈસા ની લે કરતા લે તને કોઈ ખબર પડે છે લે તું મોને છે શું છે લે. જે ગણો એ કરું તો પૈસા હાલે છે કે પછી ગોતમ હું જોઈ લેજે આવું છે. હા હા શું છે તને દેખાતું વધરો છે. હવે ઘર લાકડું ના રોપા હા રખવાનું છે ચાલે આવું છે લે આ ગોઠ હારું છે. સારું જલ્દી તું પૈસા હાલે છે કે પછી હું મારી કાર્યવાહી ચાલુ કરું. શું કરશો કાર્યવાહી તે હા એટલે તારે પૈસા નહીં હાલવા લે. આ તો કઈ હું માર ખાઈને આવ્યો છું ત્યારે ખબર છે તને. કને મારે માં ભાઈ એ 2-4 ટોકે છે ને આરે તો પોતાના પડશે પાછો. એટલે ઈ ના કરતે આ જીકેવ છું જતી પૈસા દે મારા. આંધી યાર એક તો આ તો ચાય પીધી નહીં પેલા ગલ્લામાં દૂધ લેવા જો તું ધારા આલ્યો નહીં બોલો હા તાના એટલે તાર પૈસા નહીં હાલવા આંધી યાર પૈસા નહીં હાલવા ના નહીં પૈસા નહીં ના લે ના
પૈસા મારો શું કરવા યાર પૈસા આલ દે ને કે તારે ટોટે ભાઈ ના છે લે હું હાલે ભાઈ તું આજ મને ઓળખતો નહીં કે હું કોણ છું હાલે પૈસા હાલે ગામમાં બધાને પૂછ્યા છે કે આ કોણ છે પાછું હારું હારું ઓવા હારું નકા પૈસા ના બને મામા ને તો મારી તારે વા મને વા ભોટ ઉઠી જ ખાય વા હું ભોતાઈ છે લે વાય કે ના ભોટ ઉઠી જ ખાય ખબર ને બાંધી લેતા ને કદાથી પૈસા ને બંધા લે મારી તા આટલું બધું બોલવાનું ના હોય યાર આને હાલે પૈસા તમારા એવા પૈસા હું જતા કરું હાલી નહીં વા બતાવે છે આમાં નહીં ખબર હવે આમ નકરા આમ રેલા ઉતરતા નકરા તાપો આમ પૈસા કમાતા ખબર પડે છે ને ઈ મહાના નહીં લાવતું દાદા આ મજૂરી ના કરવી પડે બેત્રોમ ને બેત્રોમ ઈમડીમાં ઘોટ કરવું પડે રાતના દન દાંડો તો તમે દાને દારીએ જવું પડે ને પોતાની ખેતી કરું છું હું તમાર બાર પાંચ જમીએ હને દાને 10 વીઘા જમીન છે ને અને તમાર જેવા બધા વેચવા પૈસા લઈ જાય છે તે હાલતા નહીં આ તો જે પાછો હરકત આબર એટલે પાછા તું પૈસા ક્યાં ને કરી આલે છે આવવાનું 3-4 વાગે જ્યાં કોક કરું 4 વાગે આવી હું હોત ના કમ્પ્લેન 4 વાગે વાવ 4 વાગે એટલે ફિક્સ 4 વાગે કોટે કોટ એટલે આમ ઘેરવા અને ધો હોય જાય ને વારવાનું રોજ ગમી થઈ જતા મને હા રોજે ના ખાઈ બાઈ ના આવે ને જો 4 વાગે ના બને ને માતા ના ડુંભારું છે ને હરગન લઈને આયા પર ગેટ થી બાજુ અને ઈમડી મોમ ચોપી જ ના કે બાજુ કવર રાખજે હા અને હું જાઉં છું પાછો આમ ના આવું છું 4 વાગે હોત ના એટલે ચો ઘેર તો ઉપર ઘેર લે ઉપર ચાલે જતા રહો અરે આ તને ખબર નથી ઉપર જવાની વાત કરે ને મારા હજી વાર છે ના એટલે આ તો 4 વાગે આવું છું અને જો પૈસા મારા ના બન્યા અને જો ના લેતી એ તો માતા ના આજે તારો આમ એવો સોડિયો ને કરજે ને કર ના પૂછે વાત કોઈ જોરાવાય નહીં આવે હારું અને કોઈ રાની ધન એની થાય તાર ઓર રાખજે પાછો હારું હારું હેડ પેલું કે વાત નહીં કે હોય બુદ્ધિ નહીં તો તારે મિલકત ના થાય બોલા ના આઈકાલે ના કામ ના હાર છે જેના હારું હારું લો મોકલી મારી સગન અંતે પૈસા છે ને પૈસા છે ને તે લેતો ના આવડે આ પૈસા દંડા લઈને દાદાગીરી આવે છે આ તો મારામાં થોડી માંદી છે એટલે બોલતો નહીં કે એક દંડા ઝુકાઈ નાખ્યું હજી ઓળખતા નહીં રે પાછા એક પાક હારું આવે છે ને કાઢીએ ઓર તો મગજ ગરમ થાય ને તો પાછા ભાનાર પણ કેમ કરતા રે બોલે જેવું નહીં એટલે એમાં દાદાગીરી કરે છે નક પાછો આમ એવા આલું એવું ચાટી ખાવાનું આલું ને હમણાં આવશે પાછા 4 લાખ જેવાના આલુ પછી જવા દે એટલે ગલ્લા બાજુ આ તો પૈસા ના આલો ને આ તો એ અલ્પા હા તે જોકુલન જો ઉપરે તું આ પેલા રંજુબાની કન જાઉં છું ચમ હા ચમ પૈસા લે જી યાર પૈસા લે ઓવા લેવાના કોઈ તારે દાદા ઉછીના આલે તા તે તારે આઈન કગરતું તું બાપરું ભીખ માંગતું તું કે મને પૈસા આલો કે રોટલો કે આ પૈસા નહીં એટલે પૈસા તો મારે લેવાના એટલે એવું તો મેં એક જ જાઉં હું તો અમને જઈને આવ્યો પણ ના મેર આવ્યો તો મને તો 4 વાગ્યાનો ટાઈમ આલે મને 4 વાગ્યાનો યાર ટાઈમ આલ્યો છે તને 4 વાગ્યાનો ટાઈમ આલે ઓવા. લે આ એક તો એવું મોણસ છે ને તે પૈસા આલતું નહીં કે કોઈને જો ભાઈ. બંગલું બનાવીને બેનું પૈસા લેતું નહીં પૈસા ના આલે એમાં તો આ દંડો અરે લઈને બેબી આવ્યો જી, 4 વાગ્યાનો ટાઈમ આલ્યો છે ન કપાસ ઊંચા કરીને નદીમ કવો ગામ કોઈ મારવા Direct નહીં જો ગામ છે. પૈસા આલે તો બરાબર અને પછી નહીં ના તો પછી આપણા વારી કરીએ હેડ ને હા. હેડ ફટાફટ બેરો એના 4 વાગ્યા હા બે હિરું લે લાય લે આ દંડા પાસ આ ને જામું છે નક્કી કે નીટ ભાગ છે તાર ફોડ ઉકાડી નીકળ સંતાનમાં સન્માનમાં આવશે પાછું ભદ્રો આ તમે મારું અમે બસતા અમે ઘરે બરે હોય તો આમ ટાઈમ જોઈ લેજે ખબર પડે મને ભાઈ જવાના હોય તો આરી તો એટલે ઘરે લગાવ હોય હું ગાજો હું બતાવ જો બાજુ તો મફત હું નું બતાવ ખોરવું ટાઈમ મફતનું ખોરવું જ તો કેટલા વાગે લે હવે કોણ છે લે ભૂત જેવું તારો ફોટો છે રે ઓવા પણ કોણ છે આ એમ પોતે ટાઈમ. ખાતા છે જોઈ લો ટાઈમ તો ભણ વેલાય મો તું પૈસા કાઢ જલ્દી ગાંઠ ભાન કર હવે ફોટો એવો હતો કે ભૂત નો હતો તારો છે બાર રોજે તો આમ પોતે અમે બેહવા જવા લાયક છે નહીં મારા હાથે મને જોઈ લેવા દે ના થોડા ઘણો તો લાયક તો દેખાય પૈસા હાલો હાલે રે હતા મોર પૈસા યાર ટાઈમ 4 વાગ્યા તે ઉભારો ભાઈ ઉભારો તમે અરે ચે લાગે તમાર આ પાસે બધો છે પૈસા કાઢ જલ્દી 4 વાગ્યા ચે લાગે એટલે તમાર બે 4 વાગે મોહન એમ જવાનું છે મોડે નહીં કરવાના મોડે તમારે જવાનું હોય
4 વાગ્યાનો ટાઈમ લઈને આવજે ને 4 વાગ્યાનો ટાઈમસર. ટાઈમ છે તે મોહને તમારે જવાનું આમ બે જણા કાફી છીએ પૈસા હાલવા કે નહીં હાલવા એમ રાજુ તમારે ઘેર આવીને બેહી રહ્યા છે કે પૈસા લઈ આવવાનું પછી હું તમને લઈ જોયું ઉભા રહો કે યાર મારી વાત કરી લેજે તાર પૈસા નહીં હાલવા લે એટલું કહી દેજે મને આ શેતાન હાલે ક્યાં ના 4 વાગ્યાનો વાયદો હતો કેટલા વાગ્યા 4 ના હારા 4 તો હવે જલ્દી લાઈને કાપો તો ટોટે ભઈ ના છે તારા આ ફર તો હરગત ડુંભારું અમે આવવાનું કાઢ્યું ને થોડી વાતો કરે એટલું છે તેમ જતો રહે ઓ ભરે છે દોરું લે, વાંધો મારા દે ફૂલ વજ્યું છે હા જોઈ લે એમ કેવું છું એટલે વાતો કરવામાં કોઈ પૈસા મળી જાય ખરા એમ તો જાય કે મારે હા એટલે ટેમ કાઢવા આવ્યા છીએ અમે શાને? પૈસા હાલવા કરો ફટાફટ નવરો પડ્યો છે અરે કે ભલા વાગે આદમી, તમે અડધી વેરા કે આખો દાડો જતા તો પછી લઈને આવો 400 રૂપિયા લઈને આવો અડધી વેરાના 200 રૂપિયા તો તોય દેવું તો પૂરું થઈ જાય મહિનામાં અલે આ ગ્રજો લે દાન પાડી રહ્યા છે ચોક્કસ રાપોતું કરવા જતો હોય તો પૈસા ના આવે લે એટલા તાર તને ખબર તું નથી નથી કે સપોતો કરવા અલે તું દાદાગીરી કા ન કરે છે આ ગ્રજો આમ તાર બાપુ પાતે જ ન કરતા મને પર છે ઠોકી નાખ હે ઠોકી નાખ પૈસા લાય જલ્દી પૈસા કાઢ પૈસા કાઢ લે નહીં પૈસા લે હે હજી તો ના પાડે છે લે અરે હો ભાઈ હમણાં આટલું બાટલું તૂટી જાય ને તો એ, પૈસા આપવા પડે. અરે ઉભા રહો એ આ ગ્રજો લે અલે વાળું લે લે એ અલે તમે ઓકારા કરો તો આખા ગામમાં આમ રહી જાય ને આપણી ઓકારા વાપરીને રોય આવ્યો હું હા એ હું છે હું થયું બોલો અમને તો પૈસા? અરે યાર સોમાભાઈ યાર પૈસા નહીં આલતે યાર અલ્યા પણ પૈસા વ્યવહારીથી માગો કે આગળ આગળ બોલ આખા ગામમાં ઉભરાવામાં અરે વ્યવહારથી જ બોલીએ ને અમે તો બધા પૈસા ના જોયા એમ કરે જાતો અરે બધા હો આલો તો પૈસા તો આલ્યા જ લઈને આમ તો આગળ એવું કરે ચાલવાનું કેવું છું ને પૈસા યાર છન્ને બાકી છે પૈસા નહીં હાલતું આ અને આ તો શા લાગે છા કે શા લાગે શાંતિ માગો આ રીતના લડી ના લેવાના હા? પૈસા પણ ના પાડે તો છૂટી પાડે તો પૈસા લેવા આવીએ છે એટલે જિમ્મેદાર તો જો તમે એટલે જિમ્મેદાર તમારે તેનું દેવું છે કે જો આવાના 35 રૂપિયા તો વાઘ પતરી વાળી વાઘ છે હવે કઈ પોતરીનો આના 15 ઓવા 15 રૂપિયા 50 બાકી તો- રૂપિયામાં આખું ગોમ ઉભરો ચરાય તમે આમાં કોઈ શરમ જેવી વાત ચાલે આ તને ત્રણ મૂર્ખા ભેગા થઈને આખું ગોમ ગજવો છો લે અને બસ શરમ છે અમાર થોડી વાર શરમ અમને જોવે 35 રૂપિયા બાકી મેળાય કોઈ કશું અલે 35 રૂપિયા કોઈ દેવું કેવા અલે ઉભા રહો લે. પટ્ટી તમને માં કામ શરમ નહીં આવતી તો તો એ, માં પતા ને પૈસા અલે તારા 15 રૂપિયા નો આના 35 રૂપિયા તમારે 50 રૂપિયા તમને કોઈ શરમ આવે આ તો પૈસામાં તો ગોમ ઉભરાય. બતાવે છે હા? આ તે આપણો 15 રૂપિયા એના 35 રૂપિયા મારા તો એમાં એ કમાવા જેટલી જરૂર જોઈએ અલે પણ મોને જોઈને આલો કે તમે પણ પણ ખબર પડી છે 35 રૂપિયા લેતા આવડું જોઈએ અરે કે હાલતા આવડું જોઈએ બે ભારત ત્યાં પૈસા લે છે કે ખાવાના અહીં. મને લેતા તો આવડ્યું તમને હા તમને લેતા આવડે છે આ તો નહીં આવતા કરી કરી મૂર્ખા ભેગા થઈને હું લેવા આવ્યો તો તાર ચાલુ કા કરતો તો અને તમે દાદાગીરી કઈને ડાખો કાલું કઈ ગયો તો અલે પણ આ દેવું કેવાય ખરો તમારો મગજમાં એન્ટ્રી થાય છે કે આ દેવું કેવાય 35 રૂપિયા ને 15 રૂપિયા તો આ છોકરો વાપરી નાખતા હું તો મને 50 રૂપિયા કાલે આલ દઈએ ને ત્યાં બેન આલ્યા છું પણ આ બેન કાઢો હોય ત્યાં મૂર્તિઓને એટલે એવું બારો બાર કાઢવા ઈવન ભાઈ નહીં આવવા પડે તમે હા તે હું આલ દઈએ તો એ મારે આવું થાય પાછું. હારું હારું આમાં વધારો શેરી ના થાય એમ પૈસા કાઢવા કરજે કે ભાઈ તમે તમે જિમ્મેદાર લેતા છો તાની યાર તમે એ, તારા પર 15 રૂપિયા જીવ લેવાનો છે નો? હજી તો લાખ 1.5 લાખ હોય તો કોક જોમી તને ખબર પડે છે રે? અને લાગીને દોઈડી લાગીને પછીનું કમાલ કરવાને. ગજ કરીને મેક્યું છે આમ થાબા ના, ના, તમે મોટા ના, દોઈડી લાગ. મને ખબર રૂપિયા લેતું ના ના, હતું. ના, ના. 50 રૂપિયામાં તો આખું ગોમ ગજુ ગોમ ઉભરાઈને ચડાય 50 રૂપિયામાં તો. પંદર રૂપિયા. હા, મોટા ઘેર જો. 15 રૂપિયા લઈ લે મારે એ લઈ લેજો રાગા રાગા. 15 રૂપિયા મારા 35 રૂપિયા. હું ના, ના, તમારી 50 જિમ્મેદારી રૂપિયામાં તો આખું ગોમ ઉભરાઈને ચડાય નેકળો હોયથી. એટલે આલી દેજો તમે. કોઈ શરમ જેવી વાત છે તમને બધું થઈ જાય ના. ના ના 50 રૂપિયામાં તો જોને 50 લાખ રૂપિયા દેવું હોય એવું કરી નાખ્યું છે કોમમાં. આપી દેજો ને તો આપી દે. આપણે પડતા રે પાછું. આ જોવા કા. ના ના હવે ભેગા તો તઈને તઈને પાછું તમારી વાત. જતા રહેશો જવા દેવા તો નહીં
માતાજી મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને બને એટલો શેર કરજો અને અમારી મોજીલા દેશી કોમેડી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો જય માતાજી. અને તમારું ઉશીના પૈસા લેવા હોય તો લઈ જજો ઘેર આવીને.